Hey guys, welcome to MNMM PT નાટી. This is મોહિત. હું આજે નાટી ગુજરાતીના વિશે વાત કરવાનો છું, પણ હું આ વિડીયો સ્ટાર્ટ કરું એની પહેલાં મારે તમને કહેવું છે કે જો તમે નાટી ગુજરાતીની કોચિંગની ઈચ્છા રાખતા હોય કાં તો પછી પીટી એકેડેમિક કોરની કોચિંગ લેવી હોય તમારે, તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. યુ કેન યુઝ ઇન્સ્ટાગ્રામ કાં તો ફેસબુક. સિમ્પલી નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક્સ છે, એનો યુઝ કરો, કાં તો સર્ચ કરો M&MM PT નાટી, કાં તો નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ નંબર પણ છે, ત્યાં તમે મેસેજ કરી શકો છો અમારા એડમિનને, એમની સાથે ચેટ કરો અને મારી સાથે ફોન પર પણ વાત કરી શકો છો. ઇન કેસ યુ વોન્ટ ટુ ડિસ્કસ કે ભાઈ તમને કેટલા તૈયારીની જરૂર છે, તમારું થોડું બેકગ્રાઉન્ડ મને જણાવો કે ભાઈ, તો હું તમને રેકમેન્ડેશન્સ આપી શકું. બરાબર? તો સૌથી પહેલાં આજે મારે અમુક સ્પેશિયલ 5 પોઈન્ટ્સની વાત કરવી છે જે તમે નાટી ગુજરાતી આપવાના હોય, તમારી તૈયારી તમારે ચાલુ કરવી હોય કે કરી દીધી હોય તો તમારે આ ધ્યાનમાં રાખવું જોઈએ. બરાબર? સૌથી પહેલી વસ્તુ તો ગુજરાતી હિન્દી વચ્ચે તો હજુ બી બહુ જ કન્ફ્યુઝન છે કે ભાઈ ગુજરાતીમાં આપીએ કે હિન્દીમાં આપીએ. કેમ હિન્દીમાં આપવી છે? કારણ કે અમુક મૂવીઝ જોઈ લીધી ને 4 ગીતો સાંભળી લીધા એટલે હિન્દીમાં આપવી છે. એક વસ્તુ વિચાર કરો, જે ભાષા નાનપણથી ઘરે બોલો છો એ લેંગ્વેજમાં નથી આપવી, પણ 2-4 દિવસ મતલબ 2-4 વસ્તુઓ સાંભળી લીધી હોય એ લેંગ્વેજમાં તમારી ક્લિયર થઈ જશે, તમને લાગે છે? એટલે આ જે ડિસિઝન છે ને, હું પોતે હિન્દી પણ ભણાવું છું, તો મારા માટે તો મારી પાસે જ્યારે સ્ટુડન્ટ એનરોલ થાય તો એ હિન્દીમાં થાય કે ગુજરાતીમાં થાય, સ્ટુડન્ટ તો મારો છે, પણ મારે ખાલી એનરોલ નથી કરાવવાનું ને, એમને પાસ પણ કરાવવાનું છે, રાઈટ? તો મને ખબર છે કે જો તમે ગુજરાતમાં મોટા થયા હો, બોર્ન એન્ડ બ્રોટઅપ ગુજરાત, ઘરે નાનપણથી ગુજરાતી બોલી હોય તમે ઓલવેઝ, તો તમારે ગુજરાતીમાં જ એક્ઝામ આપવી જોઈએ. એવા ઘણા ગુજરાતીઓ છે જે સાઉદી અરેબિયા, દુબઈ ત્યાં સેટલડ હોય કે બીજી કન્ટ્રીમાં સેટલડ હોય પહેલેથી, કે પછી હંમેશા ગુજરાતની બહાર મુંબઈ અને પુણે એવી જગ્યાએ મોટા થયા હોય. એ લોકોએ ગુજરાતી એટલી બધી નથી બોલી, એ લોકો હિન્દી બોલીને મોટા થયા હોય, કાં તો કોઈના મેરેજ થઈ ગયા ભાઈ હિન્દી સ્પીકિંગ ઘરમાં અને 15 વર્ષ થઈ ગયા એમના મેરેજને અને એ 15 વર્ષથી હિન્દી જ બોલે છે. તો આ કેસ બાય કેસ સિનારીઓમાં પછી એ લોકો હિન્દી હું એમને રેકમેન્ડ કરું છું. પણ એવો વ્યક્તિ જેણે નાનપણથી ગુજરાતીમાં જ વાત કરી હોય ઘરે, જેની બહેનપણીઓ, જેના ભાઈબંધ બધા ગુજરાતીમાં વાત કરીને સ્કૂલે મોટા થયા શાળામાં, અને હવે કે ના મારે હિન્દીમાં આપવી છે, તમને લાગે છે હિન્દીમાં પેલો બેઝથી લઈને તમારું બધું ક્લિયર થઈ જશે અને તમને એવું લાગતું હોય કે ગુજરાતી અઘરી છે અને હિન્દી સહેલી છે, તો આ એકદમ ખોટી ઇન્ફોર્મેશન છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ ગીવ ધ રાઇટ એક્ઝામ ઇફ યુ વોન્ટ ટુ એક્સપેક્ટ ધ રિઝલ્ટ્સ. બરાબર? તો ગુજરાતી બોલીને મોટા થયા હોય તો ગુજરાતીમાં જ એક્ઝામ આપજો. ઓકે? ના, સેકન્ડ વસ્તુ જે મારે સમજાવવી છે એ છે કે નાટીનો મતલબ ખાલી વોકેબ અહીંથી ઉઠાઈ લીધી, ત્યાંથી ઉઠાઈ લીધી અને બધી ગોખી નાખી અને નાટીની પરીક્ષા આપી દઈશું અને પાસ થઈ જશું, એવું નથી હોતું. નાટી ઇઝ વે મોર દેન જસ્ટ વોકેબલરી ગોખવી. વોકેબલરી ઇઝ વન પાર્ટ ઓફ ઇટ. એવું નથી કહેતો કે કશું બી નથી, પણ પાર્ટ છે. બાકી 80% બીજું ઘણું છે. જેમ કે ફોર એક્ઝામ્પલ, ફ્લુઅન્સી એન્ડ પ્રનન્સિએશન. બરાબર? હવે જ્યારે તમે જવાબ આપો, તમે ઉત્તર આપો, બરાબર, તમે સેગમેન્ટ સાંભળ્યો, હવે તમે જવાબ આપો છો, તો આપણે જો તૈયારી નહીં કરી હોય ને, તો આપણે કઈ રીતે બોલીશું? અટકી અટકીને બોલીશું. ફોર એક્ઝામ્પલ, સેગમેન્ટમાં એવું હોય કે ભાઈ યુ વિલ ગેટ ઇટ ઇન યોર મેલ વિધિન 5 to 7 days. બરાબર? હવે જેણે તૈયારી નથી કરી એ શું બોલશે? તમને મેલમાં મળી જશે 5 થી 7 દિવસમાં. બરાબર? આવું બોલશે. પણ તમારે બોલવાનું કઈ રીતે છે? તમને ટપાલમાં 5 થી 7 દિવસોમાં આ મળી જશે. બરાબર? આ જે ટોન છે ને, ફ્લુએન્ટલી આન્સર આપવાનો, પેનિક વગર, અટક્યા વગર, હેઝિટેટ કર્યા વગર, એ અગત્યનું છે. ફ્લુઅન્સીના માર્ક્સ છે, અને ફ્લુઅન્સી ત્યારે જ આવે જ્યારે તમારી તૈયારીમાં દમ હોય, તમારી તૈયારીમાં કંઈક વાત હોય, તમે સિન્સિયર તૈયારી કરી હોય, તમે તમારા ટીચર પાસે ફીડબેક લીધું હોય, ત્યારે જ તમે આવી ફ્લુઅન્સી પહેલાં પરીક્ષાના સ્ટ્રેસમાં બોલી શકો. અધરવાઇઝ તમને પરસેવા છૂટશે જો તમે તૈયારી નહીં કરી હોય તો. બરાબર? એટલે ફ્લુઅન્સી ઇઝ ઇમ્પોર્ટન્ટ. પ્રનન્સિએશન, તમારા શબ્દોનો ઉચ્ચારણ, એ પણ અગત્યનું છે. ફોર એક્ઝામ્પલ, મેં ઘણી વખત લોકોને પ્લીઝને કૃપયા કહેતા સાંભળ્યું છે. હવે કૃપયા હિન્દી છે, તમારે ગુજરાતીમાં કૃપા કરીને કહેવાનું છે. ભાઈ કૃપા કરીને આ જણાવશો. બરાબર? જ્ઞાન, જ્ઞાન નથી ગુજરાતી, જ્ઞાન છે. જ્ઞાન ઇઝ હિન્દી. હવે કેટલો નાનો ડિફરન્સ છે, રાઈટ? કે ભાઈ જ્ઞાન,
તમને ઓસ્ટ્રેલિયા વિશે શું જ્ઞાન છે, શું સમજ છે તમને, નોલેજ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ, તો જ્ઞાન અને સમજ. હવે આ તમારો ઉચ્ચારણ તમે ચેન્જ કરશો ને, બદલશો ને, તો એના પણ માર્ક જાય. એટલે ફ્લુઅન્સી અને પ્રનન્સિએશન તમને કોઈ કરેક્ટ કરવાવાળું હોવું જોઈએ. તમારા આન્સર સાંભળે, તમારા ઓડિયો સાંભળે, તમારું કામ જોવે અને તમને કહે કે ભાઈ તમે ફ્લુઅન્ટ છો, હા ભાઈ, તમે તમારું પ્રનન્સિએશન પરફેક્ટ, તમે ભૂલો નથી કરતા. આ તમને કોઈ કહે ને તો તમને એક્ઝામમાં કોન્ફિડન્સ આવે બેસવાનો, એક્ઝામ આપવાનું. અધરવાઇઝ તમને એમ થાય કે યાર મારું કેવું જશે, મને આવડશે, અઘરું આવ્યું તો. ખ્યાલ આવ્યો? એટલે આને પણ ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપવી. હવે હેવિંગ સેડ ધેટ, મારા કેસમાં કેવું થાય છે, મારી પાસે જે પણ સ્ટુડન્ટ આવે ને, મારું પહેલું એમને એ જ રહે કે મારે ભાઈ લગભગ મહિનાની તૈયારી તમારે કરાવવી પડે, મને મહિનો આપો. જો તમે મને લગભગ મહિનો આપવા રેડી છો તો પછી તમને પેપર ક્લિયર કરાવવાની ગેરંટી મારી, એ જવાબદારી હું લેવા 100% તૈયાર છું. પણ તમારે ફટાફટ શોર્ટકટમાં માઇક્રોવેવમાં ખાવાનું મૂક્યું, ગરમ કરીને ખાધું એવું કરવું હોય તો પછી એવું માઇક્રોવેવ જેવો જ સ્વાદ આવશે તમારા રિઝલ્ટમાં, અને એ આપણે જોઈતું નથી. બરાબર? પણ આપણે શાંતિથી રાંધીએ ટાઈમ લઈને તો કેવું મસ્ત બને ને ખાવાનું. તો એવું કરવાનું છે, આપણે રિઝલ્ટ જોઈએ છે, ખાલી એક્ઝામ નથી આપવી. સમજો એક વસ્તુ, એક્ઝામ કોઈ પણ આપી શકે. પૈસામાં બુક કરાવીને એક્ઝામ જ આપવાની છે, કોઈ મોટી વસ્તુ નથી. એક્ઝામ આપીને એમાં પાસ થવાનું એ બધાના બસની વાત નથી. એ આપણે કરવાનું છે, તો આપણને પોઈન્ટ પાસ થવાના મળે છે, પોઈન્ટ પરીક્ષા આપવાના નથી મળતા. બરાબર? એટલે લગભગ મહિનાની તૈયારી કરો, સો દેટ તમારા પૈસા અને તમારા સમયનો બગાડ ના થાય. બરાબર? હવે નેક્સ્ટ વસ્તુ, ગ્રામર. હવે ઘણા ગુજરાતી સ્ટુડન્ટ્સ ગુજરાતી મીડિયમમાં ભણીને મોટા થયા હોય તો ઇંગ્લિશમાં જરાક હાથ તંગ હોય, વિચ ઇઝ ફાઇન, એમાં શું થઈ ગયું. પણ તમે એક વસ્તુ સમજો કે નાટી ગુજરાતીમાં 50% અંગ્રેજી બોલવાનું છે અને 50% ગુજરાતી છે. બરાબર? પૂરેપૂરી પરીક્ષામાં ગુજરાતી ખાલી નથી બોલવાનું. બરાબર? હવે તમે એક્ઝામની તૈયારી કરો છો, તમે ડાયલોગ બોલો છો, સેગમેન્ટ બોલો છો, તમારો આન્સર વેધર ઇટ ઇઝ ઇંગ્લિશ ઓર વેધર ઇટ ઇઝ ગુજરાતી, ઇટ નીડ્સ ટુ બી ગ્રામેટિકલી કરેક્ટ. તમને શ્યોર છે કે તમારા બધા આન્સર ગ્રામેટિકલી કરેક્ટ હશે? મારી ઇંગ્લિશ પરફેક્ટ છે, મારી ગુજરાતી પરફેક્ટ છે, મને બંને લેંગ્વેજીસમાં કોઈ પણ ઇશ્યુ નહીં આવે ગ્રામેટિકલી. એ કોન્ફિડન્સ હોય તો ગ્રેટ, ગો અહેડ એન્ડ ગીવ યોર ટેસ્ટ. બટ તમને લાગે ના બોસ, આપણે તો મતલબ ગ્રામરની ભૂલો તો કરીએ છીએ બોલતી વખતે, આપણે નથી આમ 100% કોન્ફિડન્ટ, તો ફીડબેક લેવો પડે. મારો દરેક સ્ટુડન્ટ મારી સાથે ટેલિગ્રામ એપ પર 1-on-1 કનેક્ટેડ છે, કોઈ ગ્રુપ નથી બનાવતો હું. દરેક સ્ટુડન્ટ પાસે એક સ્ટડી પ્લાન છે, એમને ખબર છે કે અમારે આજે કેટલી તૈયારી કરવાની, શું તૈયારી કરવાની, હોમવર્ક મોહિતને કઈ રીતે મોકલવાનું, મોહિતને નોટ ટેકિંગ કઈ રીતે મોકલવાની, આન્સર લખીને કઈ રીતે મોકલવાના, ઓડિયો કઈ રીતે મોકલવાની, બધું શીખવાડેલું હોય. એ લોકો મોકલે અને એમને અઠવાડિયાના 7 દિવસ દરરોજ જે પર્સનલ 1-on-1 ફીડબેક હું આપું છું. આ ફીડબેક મળે ને ત્યારે સ્ટુડન્ટને ખબર પડે કે ભાઈ અહીં હું ભૂલો કરું છું, મારે અહીં સુધારવું પડશે. એમને એમ ના ખ્યાલ આવે. બરાબર? હવે તો નવું વર્ડ શીખ્યા છીએ આપણે, પોર્ટલ. એક વસ્તુ સમજો, નાટીની પરીક્ષા કોણ ચેક કરે છે? એક હ્યુમન બિંગ. તમને લાગે છે પોર્ટલને ગુજરાતી આવડતી હોય? કોઈ હિસાબે નહીં. બરાબર? પોર્ટલમાં તમે જે ફીડ કર્યું હોય ને, તમારો આન્સર અને પોર્ટલનો આન્સર મેચ થઈ જાય તો તમારા માર્ક્સ સારા આવે. તમારો આન્સર અને પોર્ટલનો આન્સર મેચ ના થાય, ભલે તમારો આન્સર રાઈટ પણ હોય, તમે કંઈક પર્યાયવાચી વાપર્યો હશે, તો પોર્ટલ તમારા માર્ક ઘટાડશે. બરાબર? એટલે એક લાઈવ ટીચરના ફીડબેક ઉપર તમારે આમ ડિપેન્ડ કરવું પડે, નહીં કે વોટ પોર્ટલ ઇઝ સેઇંગ. બરાબર? તો એ પણ ધ્યાન રાખજો. તો ફીડબેક અને સ્ટડી પ્લાન, આ બંને વસ્તુ ઉપર તમારો બહુ જ આપણે શું કહેવાય ફોકસ હોવો જોઈએ. એવું નહીં ચલો ને આજે મૂડ આવે છે ખાલી વોકેપ કરીએ, એક પેજ વોકેપ કરીને મૂકી દીધી, એવી રીતે તો 6 મહિનામાં બી તૈયારી નહીં થાય. બરાબર? એટલે એ રીતે કરજો. અને જેવું મેં કીધું, લગભગ મહિનાની તૈયારી કરજો. મારી પાસે ઘણા સ્ટુડન્ટ આવે છે, મોય 10 દિવસમાં પરીક્ષા છે, મારે ક્લિયર કરવી છે. ના થાય ભાઈ 10 દિવસમાં ક્લિયર, ક્યાંથી થાય? તમે કેટલા કલાક દિવસમાં ભણી લેવાના? 3 કલાક, 4 કલાક? એનાથી ઉપર તો નહીં ભણી શકો ને. 10 દિવસમાં ના થાય. બરાબર? અનરિયલિસ્ટિક ટાર્ગેટ સેટ ના કરશો. પેપર આપો છો, વ્યવસ્થિત આપો. બરાબર? કાં તો ના આપશો, થોડું ટાઈમ લઈને આપો. પણ બસ ફટાફટ પતાવવા માટે પતાવું છે, એવી રીતે એક્ઝામ ના પતે. બરાબર? હવે જે લાસ્ટ વસ્તુ મારે અહીંયા આપણે ડિસ્કસ કરવી છે એ છે
ડિફરન્સ બિટવીન વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન એન્ડ ડિલિવરિંગ ધ મિનિંગ. હવે આ સમજવા જેવી વસ્તુ છે, બરાબર. ખાલી મિનિંગ ડિલિવર એટલું લખું છું. ઓકે. હવે ફોર એક્ઝામ્પલ એક સેન્ટેન્સ લઉં, આઈ એમ અફ્રેડ આઈ કેનોટ ગીવ યુ ધીસ ઇન્ફોર્મેશન. તો હું ક્લાસમાં નોટ ટેકિંગ કરીને બતાવું જ છું, મારા સ્ટુડન્ટ્સને શીખવાડું જ છું. તો અફ્રેડ કેનોટ ગીવ ધીસ ઇન્ફોર્મેશન. હવે મેં કીવર્ડ્સ લખી નાખ્યા શોર્ટમાં. ઓકે. હવે જેણે તૈયારી નથી કરીને એ કેવું બોલશે, મને બીક છે કે હું નથી આપી શકતો આ માહિતી. એ અફ્રેડનું લિટરલ ટ્રાન્સલેશન કરશે, બીક છે. પણ એક વસ્તુ સમજો કે ઇંગ્લિશમાં અફ્રેડ ક્યારે યુઝ કરે? આઈ એમ અફ્રેડ એટલે મને કહેતા ખરાબ લાગે છે પણ હું તમને આ માહિતી નહીં આપી શકું, બરાબર. કાં તો હું દિલગીર છું પણ હું તમને આ માહિતી નહીં આપી શકું. અહીંયા અફ્રેડ એટલે મને બીક લાગે છે નથી. આપણે એક વાક્યનો અર્થ સમજવાનો છે અને આપણે એનો અર્થ ડિલિવર કરવાનો છે ઓપોઝિટ લેંગ્વેજમાં. આપણે વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન નથી કરવાનું. જો તમે એક વર્ડનો ટ્રાન્સલેશન કરશો તો તમારા બહુ જ માર્ક્સ ઓછા આવશે, કપાશે અને પ્રોબેબિલિટી છે કે આપણે ફેલ પણ થઈ શકીએ. પણ તમે આ જ વાક્યનો મતલબ સમજી જાઓ કે અહીંયા અફ્રેડ કયા કોન્ટેક્સ્ટમાં વાપર્યો છે અને તમે એ કોન્ટેક્સ્ટ ડિલિવર કરી શકો તો જ તમારા માર્ક્સ આવશે. હવે આ તમને કઈ રીતે ખબર પડે? ફીડબેક સિવાય કે તમને કોઈ ના કહે. એટલા માટે હું હંમેશા મારા સ્ટુડન્ટ્સને કહું છું કે એવું હોય તો મારી સાથે વાત કરો, મને તમારો સિનેરિયો સમજાવો કે મોહિત, હું આટલી જોબ કરું છું, મારા આટલા 2 છોકરા છે, મારે આટલી બિઝી લાઈફ છે, તમે કહો મારે કેટલો ટાઈમ લાગે અને હું આટલો ટાઈમ કરું તો તમે ગેરંટી લેશો કે તમે ક્લિયર કરાવશો? તમે કહેશો હું એવું કરવા રેડી છું, તો પછી આપણે તૈયારી કરવાની મજા આવે. અધરવાઇઝ તો આપણે બસ કરીએ છીએ, બરાબર. એટલે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખો. પણ જો તમારે નાટી ગુજરાતી ક્લિયર કરવામાં મારી હેલ્પની જરૂર હોય, મને કોલ કરો, મારી સાથે વાત કરો અને પછી આપણે 100% આ પેપરને ક્લિયર કરીશું. ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર પ્રિપેરેશન.